જાફરાબાદ ખાતે પત્રકાર ઉપર રાગદ્વેષ રાખી હુમલો કરાતા તત્વોના વિરોધમાં પ્રેસ ક્લબ ઓફ જાફરાબાદના તમામ પત્રકારો દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું. પત્રકાર ઉપર થયેલ હુમલાના વિરોધમાં જાફરાબાદના તમામ પત્રકારો મામલતદાર કચેરીએ ગયા હતા અને હુમલો કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું. તારીખ 21/1/2025ના રોજ તમામ પત્રકારોએ સાથે મળીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. પત્રકારત્વ લોકશાહીનું ચોથું સ્તંભ છે. પત્રકાર જનતા જનાર્દનની વેદનાઓને વાચા આપતી હોય છે. તંત્ર અને સરકારના જનતા જનાર્દનના પ્રશ્નો અખબારના અને સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂ કરતા હોય છે. જાફરાબાદ ખાતે ઘણા સમય પહેલા દરિયાઈ ખાડીમાં પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિના વૃક્ષોનું નિકંદન થતું હોય ત્યારે પત્રકાર દ્વારા આ બાબતની પ્રેસ નોટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેનો રાગ દ્વેષ રાખી પત્રકાર સાથે ફરતા મિત્રો સાથે પણ આ તત્વો ધાક ધમકી તથા મારકૂટ તથા મારી નાખવાની ધમકી ઘણા સમયથી આપતા હોય અગાઉ પણ હુમલો કરવામાં આવેલ હતો. પત્રકાર સાથે ગત તારીખ 17/1/2025ના રોજ પત્રકાર ઉપર હુમલો તેમજ તેઓના વાહનમાં બાળકો પણ હોય ત્યારે આરોપીએ પોતાની બાઇક પત્રકારની બાઇક સાથે ટકરાવી તે રીતે બેફામ ચલાવી અથડાવી વાહન કંટ્રોલ કરી લીધેલ, જેથી સદરહુ આરોપીએ પોતાની બાઇક પત્રકારના બાઇકની આગળ રહી મન ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ. ભારે નુકસાન થતું હતું ત્યારે જે તે સમયે ભીખુભાઈ બાટાવાળા અને હરેશભાઈ બાંભણિયા એડવોકેટ એના દ્વારા એ લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં અને તંત્રને જાણ કરી હતી. ત્યારે અમે ઈ કેસ શોર્ટ આઉટ કરી હતી. ઈ કેસનો શોર્ટ આઉટ કરતાં અમારા ઉપર જેટલા તત્વો છે 60-70 જણા છોકરાઓ યુવાનો છે એ સોશિયલ મીડિયામાં એવા ભડકાઉ પત્રકાર વિરોધમાં બધું નાખે છે ને પત્રકારના વિરોધમાં બધું લખીને મૂકે છે ને એ લોકો અત્યારે આજરોજ 17 તારીખના રોજ મારા ઉપર અને મારા મિત્રો ઉપર પહેલાં અગાઉ મારા મિત્રો ઉપર હુમલો થઈ ગયો હતો ત્યારે મરીનમાં મેં ફરિયાદ આપી હતી. પછી પાછા અત્યારે મારા ઉપર જે થયું એ હું મારા બાળકોને લેવા માટે સ્કૂલે જતો હતો ત્યારે મારા બાળકોને લઈ અભિનવમાંથી લઈને હું કન્યા શાળા આવી ગયો, સરકારી કન્યા શાળા નાથી છોકરાને લઈ ત્યારે આ વ્યક્તિ આરોપી આવી ને ઊભી મારી રેકી કરતો હતો. ત્યારે હું નાથી નીકળ્યો ત્યારે મારી વાંહે એ પોતે આગળ પાછળ ગાડી કરતો. હું જે શેષ ફાસ આપું તો એ પોતે ફાસ આપતો. એમ કરી નજીક ટકરાવવાની કોશિશ કરતો હતો, પણ તલાવડી પોગતા બીજું વાહન આવતા મારી સાઈડ એ હતી એની સાઈડ ઉપર હું સાઈડ બરોબર ફેર્યો ત્યારે મેં મારી ગાડીને ભટકાવી એટલે મેં મહા મુસીબતે કાબુ કરી મારા છોકરા રાડે નાખ